નમસ્કાર મિત્રો. આજે મારે તમારી સાથે ખાસ વાત કરવાની છે. એ છે લસણ વિશે. હવે તમે કહેશો કે લસણ વિશે તો અમને બધી ખબર છે. લસણ બહુ સારું, શરદી ઉધરસમાં કામ આવે, હેલ્થ માટે બહુ સારું ગણાય છે લસણ. પણ હું આજે તમને એવી વાતો કરવાનો છું કે તમે એ ક્યાંય સાંભળી ન હોય અને તમને ખૂબ ઉપયોગી થશે. એટલે છેલ્લે સુધી આ વિડીયોમાં રહેજો. હવે લસણ બાબત હું કંઈ પણ તમને કહું એના પહેલાં મારે એ તમને કહું છે કે લસણનો ઉપયોગ તમારે ક્યારે નથી કરવાનો. એટલે ક્યારે ક્યારે લસણ ન ખવાય. ખાસ કરીને લસણ ગરમ છે, આપણે બધાને ખબર છે. જ્યારે તમારી તાસીર ગરમ હોય, જ્યારે બહુ તાપના સમયે દિવસો હોય તાપના, તો ત્યારે લસણનો ઉપયોગ તમારે થોડુંક જાળવીને કરવાનો છે. હવે જ્યારે શરીરમાં બળતરા હોય, અલ્સર હોય, એસિડિટી હોય, લો બીપી હોય, કારણ કે લસણ છે ને બીપી ઘટાડે છે. હવે જે લો બીપીના પેશન્ટ છે એ જો લસણ વધારે ખાય તો એનું બીપી એકદમ નીચું થઈ જાય. એટલે અને બીજું, લસણ છે ને તમારું લોહી પાતળું કરે છે. એટલે જ્યારે તમે બ્લડ થિનરની ટેબ્લેટ્સ લેતા હો, એસ્પિરિન, તો એસ્પિરિન લેતી વખતે ડૉક્ટરને એ ખાસ ધ્યાન રાખે કે એસ્પિરિન છે એ તમારું લોહી પાતળું કરે છે, અને જો તમે વધારે લસણનો ઉપયોગ કરો તો વધારે લોહી પાતળું થઈ જાય. લોહી પાતળું થાય ત્યારે તમે ગમે ત્યારે કંઈક લાગી જાય, પડી જાય, ત્યારે બ્લડ છે એ એકદમ વધારે નીકળી જાય. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન. હવે એક તો નાકોડી ફૂટતી હોય, વધારે પડતો પરસેવો થતો હોય, જેને હરસની તકલીફ હોય, અને પ્રેગ્નન્સી વખતે પણ આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે લસણ વધારે પડતું ન ખવાય. એસિડિટી હોય, બળતરા હોય, ઓટકારો આવતા હોય, તો આ વખતે હાથ પગના તળિયા ગરમ રહેતા હોય, તો આ વખતે તમારે લસણનો ઉપયોગ, એટલે આ ખાસ જાણવાની જરૂર હતી કે લસણનો ક્યારે ક્યારે ઉપયોગ ન કરે. હવે લસણ માં એના ઉપયોગ શું છે, ફાયદો શેમાં કરે છે? તો લસણ છે ને એન્ટી ઇન્ફ્લેમેટરી છે, એટલે કે સોજો ઘટાડે છે. હવે શરીરમાં જેટલા રોગો થાય છે એ મોટા ભાગના રોગો છે ને સોજો શરીરમાં આવવાથી થાય છે. દુખાવા થાય છે, કેન્સર પણ વખતે પણ શરીરના સેલમાં સોજો આવી જાય છે. તો ઘણા રોગમાં સોજો હોય છે શરીરમાં, તો એ સોજો મટાડનાર છે આ લસણ. બીજું એન્ટી માઇક્રોબિયલ છે, એટલે કોઈ પણ જંતુઓ શરીરમાં હોય તો એને મારી નાખે છે, પેટના જંતુઓને મારે છે. પછી એન્ટીવાયરલ છે, જ્યારે વાયરલ હોય તો વાયરલની કોઈ દવા નથી આપણને ખબર છે, તો લસણ છે એ વાયરસ જ્યારે ફેલાતા હોય, અને શરદી ઉધરસના વાયરલ હોય, કફ, ફ્લૂ, તો આ બધા વાયરલ વખતે લસણ ખૂબ જ ઉપયોગી થાય છે. હવે એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીબાયોટિક આપણે લઈએ છીએ તો એના બદલે તમે લસણનો ઉપયોગ કરી શકો. હવે એક છે કે લસણની અંદર સલ્ફર છે, તો એ સલ્ફર છે એ બહુ ઓછા આવા પદાર્થોમાં સલ્ફર હોય છે. તો એ સલ્ફર છે ને, જેને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસમાં સલ્ફર બહુ ઉપયોગી છે. તો ખાસ ડાયાબિટીક પેશન્ટ છે, અને બીજું પ્રી ડાયાબિટીક છે કે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, ઇન્સ્યુલિન જેનું સારું ક્વોલિટીનું નથી, ઇન્સ્યુલિન સરખી રીતે કામ નથી કરતું, તો એવા સમયે લસણ છે એ ખૂબ ઉપયોગી થાય છે. હવે લસણ બાબતે એક વસ્તુ મારે તમને ધ્યાન દોરવાનું છે, ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે કે લસણ છે ને, લસણની અંદર એક ખાસ જાતનો એન્ઝાઇમ છે, આલિયનીઝ નામ છે એનું. એને જ્યારે તમે હવામાં રાખો છો લસણને કાપીને, તો એમાંથી એલેસિન નામનો પદાર્થમાં એ કન્વર્ટ થાય છે. હવે જે સાચું ગુણકારી તત્વ છે ને લસણમાં, એ આ છે, એલેસિન. તો લસણનો જ્યારે તમારે 100% ફાયદો લેવો હોય ને, ત્યારે હંમેશા લસણને ઉપયોગ કરતાં પહેલાં કાપી અને એ તમારે હવામાં બહાર રાખી દેવાનું છે 10 મિનિટ માટે, તો એ તમને વધુને વધુ ફાયદાકારક રહેશે. એટલે લસણ ખાસ યાદ રાખજો. બીજું, લસણનો જ્યારે તમે મેડિસિનલ યુઝ કરવા માગતા હો,
કોઈ પણ શરીરના સોજા છે, દુખાવા છે, કેન્સર છે, એન્ટી કેન્સર છે લસણ ખાસ, તો એનો ઉપયોગ તમારે કાચું લસણ ખાઈને જ કરવાનો છે. તો કાચું તો બહુ તીખું લાગે, સ્વાદમાં પણ થોડુંક એટલું ટેસ્ટ નથી એનો બરોબર. એની જે સલ્ફર છે એટલે એની જે વાસ આવે છે એનાથી પણ આપણને ટેસ્ટમાં તકલીફ પડે છે. તો એને ખાવાનું એક ખાસ પદ્ધતિ બતાવી છે આયુર્વેદની અંદર. તો એને શું કરવાનું, ઝીણા ઝીણા ટુકડા કરી નાખો અને 10 મિનિટ બહાર રાખો હવામાં, અને ત્યાર પછી એક મુઠ્ઠી દાળિયામાં એ નાની નાની જે તમે ટુકડા કરેલા હોય છે એને દાળિયા સાથે મિક્સ કરી અને એની સાથે તમે ખાઈ જાઓ. એટલે એની તીખાશ છે, એનો જે ખાસ જાતનો ટેસ્ટ છે, એ ટેસ્ટ તમને જે ન ખાવાની ઈચ્છા થાય લસણ, તો એ તમને એનાથી તમે દૂર થઈ શકો. તો ખાસ દાળિયાની સાથે લસણ તમે ખાઈ શકો અને તરત જ 1 ગ્લાસ પાણી પી લેવાનું છે. બીજું, લસણનો ખાસ ઉપયોગ મેં તમને અગાઉ કીધું એમ, બીપી તમારું જે બીપીના પેશન્ટ છે ને, આજે તમે જુઓ છો કે હિન્દુસ્તાનમાં અને આખી દુનિયામાં કરોડો લોકો બીપીમાં સપડાઈ ગયા છે, અને જેને પૂછો એને કહેશે કે હા હું બીપીની ટીકડી ખાઉં છું. તો લસણ તમારું બીપીને ડાઉન કરે છે. તો કાચું લસણ રોજ રાત્રે સૂતા પહેલાં 1 કળી ટુકડા કરીને તમે ખાસ ખાઈ શકો. ડાયાબિટીસમાં મેં કીધું એ પ્રમાણે ડાયાબિટીસવાળા પેશન્ટને પણ બહુ ઉપયોગી છે. ત્યાર પછી એક ખાસ અગત્યનું છે એન્ટી ટોક્સિન છે, એટલે શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. અને નેચરોપેથીમાં તો ખાસ કહેવાય છે કે જે પણ આપણા બધા રોગ થાય છે શરીરમાં જે ટોક્સિન તત્વો છે, ખાસ જાતના પદાર્થો, ટોક્સિન પદાર્થો છે, એનાથી બધી તકલીફો થાય છે. તો શરીરમાંથી ટોક્સિન તમારે બહાર કાઢવું હોય તો લસણને ખાસ યાદ કરો. અને પર્ટિક્યુલરલી એ લીવરની અંદર જ્યારે કંઈ પણ ખરાબી હોય તો લીવરનું ટોક્સિન એ ખાસ બહાર કાઢી નાખે છે. બીજું, દુખાવામાં બહુ ઉપયોગી છે. ખાસ કરીને લસણનો ઉપયોગ જેને પિત્ત વધારે થતું હોય, પિત્ત વિકૃત થયેલું હોય, એ લોકોએ કરવાનું નથી. એટલે જ મેં કીધું કે બળતરા હોય, એસિડિટી હોય, જેને ગરમાવો શરીરમાં થતો હોય, એને પિત્ત વધારે વિકૃત હોય, એને લસણનો ઉપયોગ નથી કરવાનો. પર્ટિક્યુલરલી વાત અને કફમાં બહુ અક્ષીર છે. વાત અને કફની અંદર તમે લસણનો બહુ જ સારી રીતે ઉપયોગ કરી શકો છો. હવે લસણની કળીને તમે તેલમાં કકડાવી નાખો, ઉકાળી નાખો, એને થોડી વખત ગરમ કરો, અને એ સરસ્યું તેલ હોઈ શકે, તલનું તેલ હોઈ શકે, એ તેલની અંદર પછી જ્યાં દુખાવો છે એ ગરમ ગરમ તેલનું તમે માલિશ કરશો તો એનાથી દુખાવો ખૂબ હળવો થઈ જાય છે. તો ખાસ અને એન્ટી કેન્સર છે, મેં કીધું કે કેન્સરમાં પણ લસણ બહુ જ ઉપયોગી છે. અને કેન્સર ન થવા દેવું હોય શરીરમાં તો પણ લસણનો ઉપયોગ કરવો પડે. એક બીજો ઉપયોગ હું તમને કહેવા માગું છું, અને એ છે બાળકોની શરદી. મોટાને પણ શરદી, ઉધરસ, કફમાં લસણ ઉપયોગી છે, પણ બાળકોની શરદીમાં એનો એક અક્ષીર ઉપયોગ છે કે એની તમે 3-4 કળીને છૂંદી નાખો, એનો પેસ્ટ કરી નાખો અને બાળકના પગના તળિયે લગાડી લો. તમે એક કોટનનું કપડું પહેલાં તળિયા ઉપર મૂકી દો બાળકને, અને ત્યાર પછી એ લસણની પેસ્ટ 3-4 કળીની લગાડી દો અને એના ઉપર બીજો પાટો કોટનના કપડાનો બાંધી દો અને ઉપર મોજું પહેરાવી રાખો. 3-4 કલાક આ રાખશો અને આવું 2-3 દિવસ કરશો તો ગમે એટલી એન્ટિબાયોટિક તમે લ્યો અને બાળકની શરદી ન મટતી હોય તો આ લસણના પ્રયોગથી ખાસ મટી જાય છે. બીજું, લસણની અંદર વિટામિન એ છે, વિટામિન સી છે, વિટામિન B6 છે, મેંગેનીઝ છે, સેલેનિયમ છે. પણ એક લસણથી એસ્ટ્રોજન વધે છે શરીરમાં. તો બહેનોને ખાસ મેનોપોઝ હોય ત્યારે એસ્ટ્રોજનનું ઉત્પાદન શરીર બંધ કરી દે છે. તો એવા સમયે એસ્ટ્રોજન વધે છે, કારણ કે મેનોપોઝ પછી ઓસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા વધારે હોય છે બહેનોને, હાડકાં નબળા પડવાની. તો આ સમયે એસ્ટ્રોજનની જરૂર હોય છે. તો ત્યારે તમે જો બહેનોને આ લસણનો ઉપયોગ કરવામાં આવે તો ખરેખર બહુ જ ઉપયોગી થાય છે. બીજું, આપણા આયુર્વેદમાં તો ખૂબ જ દરેક આયુર્વેદના પુસ્તકોમાં અષ્ટાંગ હૃદય છે, બીજી ઘણા પુસ્તકો છે, ચરકે સુશ્રુતે બધાએ લખે, દરેકમાં લસણનો ઉલ્લેખ છે જ.
તો લસણને એન્ટી એજિંગ કીધું છે. તમારું જે એજ વધતી જાય અને શરીરમાં જે પણ ફેરફારો થતા હોય છે, ચામડી છે ઢીલી પડી જાય, આંખોમાં કુંડાળા પડી જાય, આ બધી જે ઉંમર ઘટપણની જે નિશાનીઓ છે એને દૂર કરવી હોય તો લસણનો ઉપયોગ કરી શકાય. વાળમાં પણ આયુર્વેદ ખાસ સલાહ આપે છે ઉપયોગ કરવાનો. ત્યાર પછી હાડકાં સંધાવા માટે, જ્યારે પણ કોઈ પણ જાતનો ફ્રેક્ચર થયો હોય, હાડકાં નબળા હોય, ત્યારે પણ લસણ ઉપયોગ છે. બળ આપે છે, બળપ્રદ આયુર્વેદ એમ કહે છે કે ભાઈ લસણ છે એ બળ આપે છે. બીજું, ઘણી વખત મોઢાનો સ્વાદ જતો રહે, તો બેસ્વાદ થઈ જાય, જીભ ઉપર કોઈ સ્વાદ, કોઈ વસ્તુનો સ્વાદ ન લાગે, ત્યારે પણ તમે લસણનો ઉપયોગ કરી શકો છો. એક ખાસ છે એ હૃદય માટે બહુ સારું છે. તો એ શું કરે છે, હૃદયની જે નળીઓ છે એ જે બરડ થઈ જાય છે તો એને એ સોફ્ટ કરે છે. બીજું, હૃદયની નળીઓની અંદર જે કોલેસ્ટ્રોલ જામી જાય છે તો એ કોલેસ્ટ્રોલ પણ દૂર કરે છે. નપુંસકતા દૂર કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. બીજું, જ્યાં જ્યાં સોજા ચડવાથી જે તકલીફો થાય છે, દાખલા તરીકે પ્રોસ્ટેટની તકલીફ છે તો એ પ્રોસ્ટેટમાં સોજો આવી જાય છે અને પ્રોસ્ટેટ એનલાર્જ થાય છે, તો એવા સમયે પણ જ્યારે લસણનો ઉપયોગ કરી શકાય. તો આમ લસણ છે એ ખૂબ જ ઉપયોગી છે. એક વસ્તુ તમારા ધ્યાન પર દોરવાની છે મારે, એ કે અત્યારે બજારમાં ચાઇનાથી આવતું લસણ ભરપૂર મળે છે. એટલે એ કયું લસણ તમે ઓળખી જશો, મોટી એનો પેલા હોય, મોટું લસણ હોય, એની કળીઓ પણ મોટી હોય, એકદમ વ્હાઈટ એના ઉપરના બધા ફોતરા હોય. તો આ જે લસણ છે ને, અમેરિકામાં તો એની બહુ અત્યારે ચર્ચા ચાલી છે કે એ લસણની અંદર એવા બધા કેમિકલ્સ મળે છે કે જે લસણો અમુક ગટરના પાણીથી અને એવા ટોક્સિક નાખેલા પાણીથી, એ ટોક્સિકવાળા પાણીથી એને ઉગાડવામાં આવે છે. તો એની અંદર પણ એ બધા ટોક્સિક મળેલા. તો અમેરિકામાં જે બધા ટેસ્ટિંગ થયા લસણના, તો એમાં એ ફેલ થયેલું છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આપણે જે દેશી લસણ છે એ દેશી લસણનો ઉપયોગ કરવાનો. અને લસણના તો ઘણા પ્રયોગ છે. તમને એ કહું કે લસણને ફોલી અને એમાં નાની સળીથી બધા હોલ કરી અને એને મધમાં તમે એક બોટલમાં ભરીને રાખી દો તો 10-15 દિવસ પછી આ એક દવા બની જાય છે. તો એવી રીતે પણ લસણનો ઉપયોગ કરે છે. હરસ હોય તો યાદ રાખજો, લસણ એ લોકોએ ખાવાનું નથી. બીજું, અલ્ઝાઇમર, યાદશક્તિમાં પણ લસણ કામ કરે છે. તો લસણના આ બધા ઉપયોગો મેં તમને કીધા. જે લોકો લસણ ખાય છે એમને પોતાની તાસીર, કઈ ઋતુ છે એ સમય જોઈ અને એનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આ લસણ વિશેની મારી જે વાત છે તમને ગમી હોય તો એક લાઈક તો ખાસ આપજો, કારણ કે તમને ખબર નથી, લાઈક જ્યારે મળે છે કોઈ પણ વિડીયોઝમાં તો એ વધારે ને વધારે લોકો જોઈ શકે એવી રીતે યુટ્યુબ મૂકે છે આગળ બધાને. અને બીજું, તમારા મિત્રોને પણ મારો આ વિડીયો ખાસ મોકલજો, વધુને વધુ લોકોને આ માહિતી મળે અને લસણ વિશે એમને જે આમાંથી માહિતી છે મળી રહે, એ માટે ખાસ મારી વિનંતી કે તમે વધુને વધુ લોકોને મળી શકે એવું કરજો. ધન્યવાદ મિત્રો. ફરીથી પાછો નવો એક વિષય લઈને આપણે મળીશું. આભાર.